નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. સરકારી ભારતીય બજારમાં એન્ટ્રી લેવલના 1 સ્ટાર એર કન્ડિશનર વેચવા પર પ્રતિબંધ મૂકવાની યોજના ધરાવે છે. ઉત્પાદકોના જણાવ્યા અનુસાર સરકારના પગલાથી એન્ટ્રી લેવલ એસીના ભાવમાં વધારો નોંધાશે, કારણ કે એસીની રેન્જ 2 સ્ટાર યુનિટથી શરૂ થશે અને તેનો ભાવ 1 સ્ટાર મોડલની તુલનામાં ₹3000 વધુ છે. ઉપરાંત વીજ બચતના નિયમોમાં ફેરફારને કારણે 4 અને 5 સ્ટાર ધરાવતા રેફ્રિજરેટર્સના ભાવમાં પણ વધારો નોંધાશે. 5 સ્ટારવાળા ઇન્વર્ટર એસી પણ ₹5000 મોંઘા થવાની શક્યતા છે. પ્રસ્તાવિત ધોરણોને વીજ મંત્રાલય હેઠળની સંસ્થા બ્યુરો ઓફ એનર્જી ઓફિશિયન્સી એટલે કે બીઈએ નોટિફાય કર્યા છે. બીએ તાજેતરમાં ઇન્વર્ટર એસી માટે સ્વૈચ્છિક ધોરણે લેબલિંગ શરૂ કર્યું છે. આ વખતે ઉનાળામાં કંપનીઓ આવા લેબલ સાથેની પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. ડાઇકિન એર કન્ડિશનિંગ ઇન્ડિયાના એમડી કંવલજીત ઝાવાએ જણાવ્યું હતું કે આ પગલું ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર મોડલ્સ વચ્ચેના ભાવમાં ઘટાડો કરશે. આમ તો એસીનું મોટાભાગનું વેચાણ 3 અને 5 સ્ટાર મોડલ્સનું થાય છે, પરંતુ 1 સ્ટાર એસીનો હિસ્સો વેચાણમાં લગભગ 10% છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આરામદાયક મુસાફરી માટેનું એક જ નામ, પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. અમારી ડેલી સર્વિસીસ ભુજથી અમદાવાદ સવારે 7:30 કલાકે સ્કેનિયા 2x2, સવારે 10:30 કલાકે વોલ્વો 2x2, બપોરે 12:30 કલાકે એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે સ્કેનિયા 2x2. ભુજથી સુરત, અમદાવાદ બરોડા સાંજે 4 કલાકે એસી ફૂલ સ્લીપર. ભુજથી અમદાવાદ સાંજે 5:30 કલાકે વોલ્વો 2x2, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:30 કલાકે વોલ્વો ફૂલ સ્લીપર, રાત્રે 10:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી વડોદરા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી ગાંધીનગર રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર ડાયરેક્ટ, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર વાયા. ભુજથી પોરબંદર જામનગર ખંભાળિયા રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી દ્વારકા જામનગર ખંભાળિયા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી જામનગર બપોરે 12:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. સવારે 10:30 અને 12:30 કલાકે અમદાવાદથી ક્રોસિંગ મુંબઈ, પુના, નાસિક, શિરડી, ઉદયપુર, જયપુર, નાથદ્વારા. ભુજ ઓફિસ વીડી હાઈસ્કૂલ સામે ભુજ. ફોન નંબર 02832 224477 229914. મોબાઈલ નંબર 9925244258. કતિરા કોમ્પ્લેક્સ શોપ નંબર 8, નગરપાલિકા ફાયર બ્રિગેડની સામે, આરટીઓ સર્કલ ભુજ કચ્છ 9925244259. પશ્ચિમ કચ્છમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને ડામવા હેલ્પલાઇન શરૂ કરાઈ. દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા દરેક ગ્રામ પંચાયત, સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય, ધારાસભ્યને પણ આ અંગે જાણકારી આપશે. આજે યોજાયેલી કોન્ફરન્સમાં ડીવાયએસપી મકરંદ ચૌહાણ, એએસપી હિમકરસિંહ, ડીવાયએસપી ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિકભાઈ છાયા. આ એક નાનકડો આપણો પ્રયાસ છે, બરાબર છે, કે જનરલી શું જે આપની સાથે અમે વાતચીત કરી એ મુજબ કે ઘણી વખત શું છે કે જિલ્લાનો જે 100 નંબર છે કે 100 નંબર અને જે જિલ્લા કંટ્રોલ રૂમનો નંબર હોય એ અમુક કારણોસર કદાચ માની લો કે કોઈ દિવસે વીવીઆઈપીની મુવમેન્ટ હોય તો ત્યારે વ્યસ્ત રહેતો હોય અથવા તો બીજા કોઈ કારણસર વ્યસ્ત રહેતો હોય, તો આ અમે એક નવો નંબર જનતાને પ્રોવાઈડ કરવા માંગીએ છીએ અને એક્સક્લુઝિવલી અમે એવું ઈચ્છીએ છીએ કે આ નંબર ઉપર અમને દારૂ જુગાર બાબતની કે પર્ટિક્યુલર કચ્છ પશ્ચિમ વિસ્તાર જિલ્લાના કોઈ વિસ્તારમાં આ વિસ્તારમાં દારૂની બધી ચાલે છે કે આ વિસ્તારમાં જુગારની બધી ચાલે છે, તો એ અંગે અમને મેક્સિમમ માહિતી મળે એ બાબતનો અમારો આ પ્રયાસ છે. વિશેષતા ટૂંકી છે જે છે કે એક્સક્લુઝિવલી અમે પોલીસને ઘણી બધી ફરિયાદો મળતી કે આ જગ્યાએ
માન લો કે રોડ એક્સિડન્ટ થયેલો છે, કે આ જગ્યાએ ટ્રાફિક જામ છે, કે આ જગ્યાએ કોઈ બેન દીકરી સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે, આ જગ્યાએ દારૂ જુગાર છે, આ જગ્યાએ બીજી અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે, તો આ પોલીસને જે પણ ફરિયાદો મળે છે એમાંથી મેક્સિમમ ફરિયાદો દારૂ જુગાર બાબતની હોય છે. અને ઘણી વખતે શું થતું હોય છે કે કોઈ માહિતી આપનાર પોતે માહિતી આપવા માંગતો હોય પણ ઘણી વખતે એને પૂરતું પ્લેટફોર્મ નથી મળી રહેતું. તો અમે એવું ઈચ્છીએ છીએ કે એની ઓળખ પણ ગુપ્ત રહે, જો પોતે ઓળખ ગુપ્ત રાખવા માંગતો હોય તો, અને એને પ્રોપર પ્લેટફોર્મ મળી શકે કે જે આ એક કોમ્યુનિકેશન એવું એસ્ટાબ્લિશ થશે કે જેમાં આ એક જ કક્ષાની માહિતી લેવામાં આવશે, એ સિવાય બીજી કોઈ માહિતી તો અમે લેવાના છીએ નહીં. મેક્સિમમ એપ્રોચ થશે. મેં આપને ગણાવ્યું એ રીતે ગ્રામ પંચાયતના સરપંચોને અમે અહીંથી પત્ર લખવાના છીએ, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોને લખીશું, અને ધીરે ધીરે પ્રાથમિક શાળાના શિક્ષકોને લખીશું, પ્રાથમિક શાળાના આચાર્યોને લખીશું, જિલ્લામાં જેટલી પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમને લખીશું. ધીરે ધીરે અમે એનો વધારે વ્યાપ કરીશું કે નગરપાલિકાના ભૂતપૂર્વ ચૂંટાયેલા સભ્યો હોય, ગામના ભૂતપૂર્વ સરપંચ હોય, પછી તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ચૂંટાયેલા સભ્યો હોય એમને લખીશું. કહેવાનો મતલબ શું છે, માન લો કે કોઈ સરકારી કર્મચારી છે કે જે ગામમાં એનું સારું વેઇટેજ છે, વજન છે, ગામમાં એની સારી ઇમેજ છે, પણ બીજી કોઈ રીતે સક્રિય નથી અને નિવૃત્ત જીવન ગારે છે, તો ધીરે ધીરે અમે વ્યાપ વધારતા રહીશું. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં બધી જ રેડિયોલોજીની સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે, જેવી કે 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, 16 સ્લાઇસ મલ્ટી ડિટેક્ટર સિટી સ્કેન, 3D and 4D સોનોગ્રાફી અને કલર ડોપલર, ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, OPG અને સેફ્લોગ્રામની સુવિધાઓ અમે આપની સેવામાં રજૂ કરીએ છીએ. અમે લોન્ચ કરીએ છીએ 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, જે ગુજરાતમાં પ્રથમ ડિજિટલ બ્રોડબેન્ડ ટેકનોલોજી છે, તેમજ 500 mA એક્સ-રે મશીન વિથ HD ટ્રાન્સફોર્મર. તો નોંધી લેશો અમારું સરનામું: કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર, KRIC હાઉસ, પ્લોટ નંબર 76/B, બેન્કર્સ કોલોની, મુન્દ્રા રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832222178. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. ભુજ શહેરમાં 3 સપ્તાહ અગાઉ દબાણ હટાવની ઝુંબેશ આદરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ, હમીરસર તળાવ તેમજ કચ્છમિત્ર સર્કલ સહિતના વિસ્તારોમાં દબાણ હટાયા હતા, પરંતુ માત્ર 3 જ સપ્તાહમાં દબાણ ફરી પુનઃ કાર્યરત થઈ ગયા છે. ભુજના હમીરસર તળાવ, કચ્છમિત્ર સર્કલ, બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણ હટાવની ઝુંબેશ યોજાઈ હતી, પરંતુ પરિસ્થિતિ 15 દિવસમાં જેસે થે વેસીની થઈ ગઈ છે. ઠેર ઠેર પુનઃ દબાણો કાર્યરત થઈ ગયા છે. જિલ્લા પંચાયતની દિવાલ પાસે ફરી કપડાના શોરૂમ બની ગયા છે. આ દબાણ હટાવની કામગીરી માત્ર હપ્તો વધારવા માટે કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. આ અંગે શું કહ્યું છે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનું, તે સાંભળીએ. પહેલા પણ મેં કહ્યું હતું કે જ્યારે દબાણ હટાવવા માટે જે રીતે સત્તા પક્ષના લોકો, નગરપાલિકાનું તંત્ર અને સાથે પોલીસ જે રીતે અઠવાડિયામાં જે એક પ્રદર્શન ઊભું કર્યું હતું, લોકોને એમ થયું કે કંઈક સારી પ્રવૃત્તિ નગરપાલિકાએ કરેલી છે. મારી પાસે પણ ઘણા બધા મિત્રો મીડિયાના આવ્યા હતા, ત્યારે મેં પણ કહ્યું હતું કે દબાણ દૂર થાય, રોડ મોટા થાય અને લોકોને સુવિધામાં વધારો મળે, એ ચોક્કસપણે થવું જોઈએ. કેટલા દિવસ થયા દબાણ દૂર થયા એને? ઓછામાં ઓછા 10 થી 15 દિવસમાં ફરી પાછા જેમ હતું તેમ, જે રીતે લોકો જ્યાં બેઠા હતા એ જ ફૂટપાથ ઉપર ફરીથી એ જ લોકોનું બેસણા થઈ ગયા છે. એવી જ રીતે પાછું દબાણ, જે રીતે વાણિયાવાડમાં તમે જાઓ તો ત્યાં પણ રેકડીઓ, આ તે બધું જે સ્થિતિમાં હતું એનાથી વિશેષ સ્થિતિમાં અત્યારે ઊભું થઈ ગયું છે. તો મારે એ પૂછવું છે સત્તાધીશોને કે તમે લોકો માત્ર ડિંડક કરવા માટે, માત્ર લોકોની થોડા દિવસ માટેની પ્રશંસા મેળવવા માટે, કે તમારી પોતાની પ્રસિદ્ધિ થાય એ હેતુથી તમે આ દબાણ કાર્યવાહી માટે જે રીતે આપ નીકળ્યા હતા અને ફરીથી
જ્યારે આવા દબાણો પાછા થતા હોય તો તમારી નિષ્ઠા ઉપર લોકોને શંકા જાય છે. મેં કહ્યું તું પહેલા પણ કે તમે કોઈ આ લોકો જ્યાં બેઠા છે એને તમે ઉઠાડવાથી પહેલા એને એક વૈકલ્પિક વ્યવસ્થા આપો. તો બીજી તરફ ભુજ નગરપાલિકાના પ્રમુખ લુલો બચાવ કરી રહ્યા છે. ભુજ નગરપાલિકા અને ભુજ CDPI દ્વારા ટ્રાફિક માટેનો દબાણનો ઉકેલ કરવામાં આવ્યો હતો, પણ પાછો નાના માણસો ધંધાથી રોજગાર પોતાની રીતે બેસી ગયા છે. તેના માટે પણ અમારા નવા CEO સાહેબ આવશે, એના પછી અમે દબાણ ઝુંબેશ કરી અને ટ્રાફિકનો ખુલાસો કરશું. એના માટે હવે ભુજના પ્રાઇમ લોકેશન ઓલ્ફેડ હાઈસ્કૂલ છે, બસ સ્ટેશન એરિયા છે, વાણિયાવાડ છે, એ અમે લીધું હતું દબાણ હટાવવા માટે, પણ માણસો ધંધાથી નાના માણસો છે એ લોકો પોતાની રોજીરોટી માટે બેસી ગયા છે. એ લોકોને યોગ્ય જગ્યા ફાળવી અને ત્યાંથી દબાણ દૂર કરવાની ગણતરી છે અમારી અને ગુજરાત સરકારની. ના, લાઈન દોરી ઓલ્ફેડ હાઈસ્કૂલ બસ સ્ટેન્ડ સુધી લાઈન દોરી થઈ છે, પણ આ જે ટ્રાફિકના હિસાબે લાઈન દોર પટ્ટા બધે જેને કહેવાય ને કે રહેતા નથી, નીકળી જ જાય છે. એના માટે અમારા નવા CEO સાહેબ આવશે, પછી એના માટે યોગ્ય કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવશે. કમિંગ સૂન. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે ખુશ ખબર. પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી, શુદ્ધ અને સાત્વિક કચ્છી ભાણું અને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણવા માટેનું એક જ નામ એટલે હાંડી રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટ ફૂલ્લી AC અને ફ્રી વાઈફાઈથી સજ્જ છે. તો તૈયાર થઈ જાઓ. A short time, big opening in Bhuj. Handi Restaurant. સરનામું શોપ નંબર 4-5 નારાયણ ચેમ્બર્સ, નળવાડા સર્કલ પાસે, માધાપર હાઈવે, ભુજ, કચ્છ. સંપર્ક નિખિલ જોશી 9978065377. હાંડી રેસ્ટોરન્ટ. કચ્છી દશા ઓસવાલ જૈન મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરાયું. નલિયા ખાતે આયોજિત આ કેમ્પમાં આંખના, દાંતના રોગ તેમજ અન્ય જનરલ રોગોનું નિદાન કરાયું હતું. આ પ્રસંગે નામાંકિત તબીબો દ્વારા નિદાન કરાયા બાદ નિઃશુલ્ક દવાઓ દર્દીઓને અપાઈ હતી. સમગ્ર આયોજન કચ્છી દશા ઓસવાલ જૈન મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી. શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન નલિયાવાસી મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ આ 15મું મફત નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ યોજી રહ્યું છે. એમાં અત્યાર સુધી લગભગ 1108 જેવા દર્દીઓનું નિદાન થઈ ચૂક્યું છે. છેલ્લા અમે 15 વર્ષથી આ ચંદ્રબાબુ અતિથિ ભવનની અંદર મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ. એમાં આંખના ઓપરેશનો મફત કરાવી આપીએ છીએ, આંખના ચશ્મા ફ્રી કરાવી આપીએ છીએ, દર્દીઓના અમુક રોગોનું દવાઓ બધી અમે અહીંથી ફ્રી આપીએ છીએ. પ્રોસ્ટેટ, કિડનીના કેન્સર, કેમોથેરાપી, સારણગાંઠ, વધરાવળ, રસોડી, એપેન્ડિક્સ, કોથળી કઢાવવાના ઓપરેશનો અમે બધા મફત કરાવી આપીએ છીએ. શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. કચ્છમાં તમામ કચેરીનું આધુનિકરણ કરાશે. ભુજમાં સિટી 2 સબ ડિવિઝનને ચમકીલું બનાવાયું. પીજીવીસીએલની કચેરીઓ સાથે હજારો ગ્રાહકો જોડાયેલા છે અને તેઓ પોતાના પ્રશ્નો લઈને આવે ત્યારે ઓફિસમાં સારું વાતાવરણ બને અને નમ્રતાપૂર્વક ગ્રાહકોની સાથે વ્યવહાર થાય તે માટે ઓફિસનું એન્વાયરમેન્ટ સુધરે તે માટે પીજીવીસીએલે પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે. સમગ્ર બાબતે પીજીવીસીએલ ભુજના અધિક્ષક ઇજનેર વ્યાસે જણાવ્યું કે સ્વચ્છતા અભિયાન આપણા માનનીય પ્રધાનમંત્રીજીએ કીધું એમ તમારા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગને ઊંચું લઈ આવે છે. તમે માંદા ઓછા પડો એવી તમારી પરિસ્થિતિઓ જન્માવે છે. તો પીજીવીસીએલની પણ દરેક કચેરીઓમાં એવી પરિસ્થિતિ હતી કે જ્યાં જુઓ ત્યાં કોઈ પણ વસ્તુ નાખી દેવી, કોઈ ભંગાર એમને મૂકી દેવો, એના પ્રત્યે કોઈ સભાનતા ન હોવી. આ બધાની નીચે અમારી કોર્પોરેટ કચેરીએ દરેક કચેરીઓને
કહ્યું કે આવી પરિસ્થિતિ હોવી ન જોઈએ. ગ્રાહક જે જગ્યાએ આવે તો ગ્રાહકને એવી લાગણી થવી જોઈએ કે હું એક સારી જગ્યાએ આવ્યો છું. આના અનુસંધાનમાં સ્વચ્છતા અભિયાનમાં અમે દર મહિનાના પહેલા શનિવારે 1.5 કલાક 9 થી 10:30 ઓફિસ શરૂ થાય પહેલા અમારો સ્ટાફ છે એ શ્રમ યજ્ઞ કરી અને બને એટલી સ્વચ્છતા વધારે લઈ આવવાનો પ્રયત્ન કરે છે. એ રીતે પીજીવીસીએલ હવે ગ્રાહકોને સ્વચ્છ એન્વાયરમેન્ટ આપી સવિનય સેવા કરવા પ્રયત્નશીલ છે. ડિવાઇન એસોસિએશન ઓફ લેન્ડસ્કેપ એક્સપ્લોરર્સ લાવ્યા છે ધમાકેદાર આયોજન નવલું નજરાણું સિંધુ દર્શન મહોત્સવ જૂન 2016 એક અદ્વિતીય અનુપમ પરિભ્રમણ. સંઘના સ્વયંસેવકો, રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિ પ્રેમી, સાહસવીર માટે જ વિશેષ આયોજન. અમૃતસર, જમ્મુ, કટારા, વૈષ્ણો દેવી, પટની ટોપ, જવાહર ટનલ, શ્રીનગર, દ્રાસ, કારગિલ, લામા યુરુ, લેહ, સિંધુ દર્શન સમારોહ, ખારડુંગલા, નુબ્રા વેલી, પેંગોંગ લેક, સોમિરીરી, રોહતાંગ પાસ, મનાલી જેવા અનેક રમણીય સ્થળોની મુલાકાત તો ખરી જ. વિશ્વની સૌથી પ્રથમ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લાવો રખે ચૂકતા નહીં. વધુ માહિતી માટે સંપર્ક કરો 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, પીપળિયા હનુમાન પાસે, અંજાર, કચ્છ 370110. ફોન નંબર 02836246625. મોબાઈલ નંબર 9909951097. સંપર્ક સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 7. કચ્છ એસટી વિભાગ દ્વારા છેલ્લા 2 માસથી આકરા પાણીએ છે. ઓવરલોડ વાહનો અને નો પાર્કિંગ વાહનો સામે આરટીઓ અને પોલીસ સાથે મળીને અનેક વાહનોને દંડ કર્યા છે. જાન્યુઆરી માસમાં 35,000નો દંડ, જ્યારે ફેબ્રુઆરી માસમાં 43,000થી વધુનો દંડ કરાયો છે. કચ્છ એસટી વિભાગના સુરક્ષા અધિકારી અને તેમની દ્વારા ઓવરલોડ ખાનગી વાહનો સામે લાલાંખ કરી છે. છેલ્લા 2 મહિનામાં 79,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે, જ્યારે 79 વાહનોને ડિટેઇન કરાયા છે, જ્યારે 386 વાહનો સામે પોલીસે દંડ સ્વીકારી વાહનોને મૂકી દીધા છે. કચ્છમાં વિવિધ રૂટમાં ચાલતી ખાનગી ગાડીઓ સામે આ કાર્યવાહી કરાઈ છે. તો વિજિલન્સ ટીમે ફેબ્રુઆરી માસમાં એક જ દિવસે 2 કંડક્ટરને સસ્પેન્ડ પણ કર્યા છે. એસટીના રૂટ પર ચાલતી ખાનગી વાહનો સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કચ્છ એસટી વિભાગના પરિવહન અધિકારી જેબી કારોત્રાએ જણાવ્યું છે. જાન્યુઆરી માસમાં અમારા સુરક્ષા શાખા દ્વારા અને પોલીસના અને આરટીઓના સહકારથી જાન્યુઆરી માસમાં ટોટલ આપણે 43,475 રૂપિયાનો દંડ વસૂલ કરેલ છે. તેમજ 37 જેટલા વાહનો છે એ અમે ડિટેન કરેલ છે અને જે નો પાર્કિંગ ઝોનની કામગીરી છે એમાં 37,400 રૂપિયાનો દંડ વસૂલેલ છે. આ ફેબ્રુઆરી માસમાં અમે આ કામગીરી કરેલી છે. પ્લસ અમે જાન્યુઆરી માસમાં છે એ ક્લેન્ડેસ્ટાઇલ ઓપરેશનમાં 18,500 જેટલો દંડ વસૂલ કરેલ છે અને ત્યારબાદ 42 જેટલા વાહનો છે અમે પોલીસની સાથે રહી અને એમની મદદથી અમે ડિટેન કરેલા છે. ખાસ કરીને આપણે જે પેસેન્જર વાહનો છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એમના ધારાધોરણમાં તો એને જે મુસાફરોને પરમિટ આપેલી હોય છે કે જેટલા એને મુસાફરો બેસાડવા એનાથી વધુ મુસાફરો બેસાડેલા હોય છે. અન્ય જ્યાં હોલ્ટ ન કરવાનો હોય તે જગ્યાએ એને પ્રાઇવેટ વાહનોએ હોલ્ટ કરેલા હોય છે. એના કારણે આપણે ડિટેનની અને અન્ય કાર્યવાહી દંડ વસૂલવાની કાર્યવાહી કરતા હોય છે. નિહાર બેવરેજીસ પ્રસ્તુત કરે છે ભુજ અને માધાપરના કોઈપણ વિસ્તારમાં આરો પાણીની 20 લીટરની બોટલ ફક્ત ₹15 તથા 18 લીટર ઠંડા પાણીના જગ ફક્ત ₹25, તે પણ તમારા ઘર આંગણે પહોંચાડી આપવા સાથે. આપના ઘર તેમજ ઓફિસની દરરોજની જરૂરિયાત તથા શુભ પ્રસંગોએ આરો વોટર બોટલ, ઠંડા પાણીના જગ, આરો વોટર બરફ, સાદી બરફ તેમજ શરબતના પેક બોટલ છૂટક તથા જથ્થાબંધ ભાવે મેળવવા માટે સંપર્ક કરો નિહાર બેવરેજીસ એન્ડ આઈસ તેમજ નિહાર શરબત. સરનામું વૃંદાવન પાર્ક, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અબુ બકર સુમરા 9879545268, સુલેમાન સમા 9879854357. નલિયા પોલીસ પરિવાર દ્વારા અંજલિ કપ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. નલિયા ખાતે આયોજિત આ ટુર્નામેન્ટનો પ્રારંભ શહીદોને યાદ કરીને કરાયો હતો. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના શરૂ કરાઈ હતી. મહેમાન પદે ગજરાજસિંહ, બીએસએફ કમાન્ડન્ટ એસ ખત્રી, રમેશભાઈ ઓઝા, શ્રી ઝાલા, કિશોરસિંહ જાડેજા,
જયદીપસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, ઉમેદભાઈ જોશી, રાજેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા એવું આયોજકે જણાવેલ હતું. સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. માંડવીની SKRM શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ. આ સ્કૂલમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. માંડવીની SKRM સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસે તેમના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ કરાય છે. શાળાના 47 વિદ્યાર્થીઓ રાજ્ય લેવલે તથા 5 વિદ્યાર્થીઓ નેશનલ લેવલે સ્પોર્ટ્સમાં સફળ થયા છે. ભરત વેદ, હું માનદ મંત્રી SKRM ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. મને આજે શાળા માટે એક ગૌરવ છે કે સ્પોર્ટની અંદર આટલા વિદ્યાર્થીઓ 47 સ્ટેટમાં અને 5 નેશનલ લેવલે જે શાળાનું નામ રોશન કર્યું, એમના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. શાળામાં કલ્ચર પ્રોગ્રામ તો અમારો મેઇન હેતુ હોય છે. એક તો નવરાત્રિમાં, પ્લસ હમણાં અમે આખું ટેલેન્ટ કોમ્પિટિશન કર્યું હતું કે જે સર્વાંગિક ટેલેન્ટ, જે બધી રીતે ટેલેન્ટ હોય એના નંબર 1, 2, 3 બેસ્ટ ટેલેન્ટ શો આખો બનાવ્યો હતો ગોકુલ લંગભવન ખાતે, જેમાં વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભાગ લીધો. એની અંદર બધા 5 સ્ટેજ હોય છે ટેલેન્ટના, એ બધા ટેલેન્ટમાં જે ફર્સ્ટ આવે એવી રીતે પણ અમે કરીએ છીએ. બીજું, દર શનિવારનું અમારા પ્રેયર હોલ છે, તેમાં KG2 કદી KG વિભાગનો એક્ટિવિટીઝ હોય. ધારો કે કદી બીજું કાંઈ ન હોય, ખાલી એક વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું હોય. બીજું, તહેવારો મુજબ બધા આયોજન પ્રાર્થના હોલમાં થતા જ હોય છે અને દર સેટરડે અમે એના માટે ફાળવી જ રાખ્યો છે કે કંઈક જુદી જુદી એક્ટિવિટીઝ ક્લાસ વાઇઝ કરવાની. જાનવી મેશભાઈ જોશીમાં નામ છે. મને મારી મેઇન ગેમ બાસ્કેટબોલ અને નેટબોલ છે. આ વખતે અમે તામિલનાડુ ધર્માપુરીમાં ટેનિસ કોર્ટ રમવા ગયા હતા. સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ મળે છે અમને બધી ઠેકાણે જવા માટે. ક્યારે ના નથી પાડવામાં આવતી અને ઘરવાળા તરફથી પણ પરમિશન આપી દે. આમ બધી છોકરીઓને હું ખાલી એટલું જ સંદેશ આપીશ કે સ્પોર્ટ્સમાં આગળ વધો. શું કામ કે બધા ક્ષેત્રમાં છોકરાઓ જ આગળ છે, તો એટલી સ્પોર્ટમાં તો છોકરીઓ આગળ હોવી જ જોઈએ. સ્પોર્ટ્સ એક્ટિવિટીની ખૂબ જ સુંદર પ્રવૃત્તિઓ આ સ્કૂલમાં ચાલી રહી છે. માસાપુરા, બ્યુરો ન્યૂઝ, માંડવી, કચ્છ. જય શ્રી સ્વામિનારાયણ. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ, ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, સ્વામિનારાયણ કંઠી, નાઇસ મંગળસૂત્ર, ચેઇન, બ્રેસલેટ, લેડીઝ જેન્ટ્સ વીટી, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો, આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ, 9537955161. દર્શક મિત્રો, જોઈએ હવે આજની પંચલાઈન. ક્યારેક કાગળ કોરો છોડી દેવાની પણ મજા છે. ક્યારેક કાગળ કોરો છોડી દેવાની પણ મજા છે. લખેલા શબ્દોમાં ઓળખાઈ જાય છે માણસ.
દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મુન્દ્રા તાલુકાના ઝરપરા સીમ વિસ્તારમાં પોલીસે 9.50 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હોવાનો અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે રતન જખા કરશન ગઢવીના રૂમમાં ગેરકાયદેસર જથ્થો મંગાવીને રખાયો હતો. દેવરાજ ગોપાલ ગઢવી, રતન જખા ગઢવી તથા અન્ય 3 ઇસમો નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી દારૂ તથા બિયરના બોટલ નંગ 2196, ટીન નંગ 720 સહિત 9,50,400નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તેમજ એક ટેમ્પો, 2 કાર, 2 બાઇક પણ મળી આવી હતી. આ કાર્યવાહીમાં પીઆઈ દેવેન્દ્રસિંહ રાણા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. ભુજના મિર્ઝાપર રોડ પાસે ગાયો ભરેલી ટ્રક કેસમાં આરોપીઓની ધરપકડ કરાઈ. ભુજના આદિત્યસિંહ રાઠોડના જણાવ્યા પ્રમાણે હુસેન બચ્ચુ ખલીફા અને નૌસાદ ઇબ્રાહીમ ઉમટિયા ટ્રક નંબર GJ12T1579માં ગાય અને વાછડા લઈને જતા હતા, જેને અટકાવીને એ ડિવિઝનના હવાલે કરાયા હતા. આ બંને ઇસમો સામે પોલીસે પશુધારાની કલમો તળે ગુનો દાખલ કરીને વધુ તપાસ રોહિતભાઈ ભટ્ટે હાથ ધરી છે. કાલે ઘટના એમ હતી કે સેવન સ્કાય ઉપરથી આ ગાડી નીકળતી હતી. સેવન સ્કાય ઉપરથી આ ટ્રક નીકળ્યો અને હું ને મારા ફ્રેન્ડ નીકળ્યા હતા ફરવા, આંટો મારવા. ત્યાં ગાડીને ઊભી રખાવવાની ટ્રાય કરી, પણ એકવાર ઊભી ન રહી. પછી ત્રિમંદિર આગળ પબ્લિક જોઈને ગાડી ઊભી રખાવી. એમાં ગાડીમાં 4 જણા હતા, એમાંથી 2 ફરાર થઈ ગયા છે. અમારી નિમ્ર વિનંતી છે કે 2 જણાને હજી પકડે. ગાડી મોમેડિયનની જ હતી અને ગાડીના પક્ષમાં મોમેડિયન રમતુલ્લાભાઈ હતા, જે પદ્ધર પોલીસ સ્ટેશનમાં હતા, રિટાયર્ડ છે લગભગ. એ વ્યક્તિ આવ્યા ને પછી હાલ્યા ગયા પાછા. ગાડીમાં 6 ગાય ને 1 વાછડું હતું નાનું. અને ગાડીમાં ગાય માટે કાંઈ એવી સુવિધા ઉપલબ્ધ નથી કે નથી, લોકો આગળ પરમિટ કે ગાડીમાં ઘાસ ચારો કે કોઈ પણ પાણીની સગવડ રાખવામાં આવી નથી. ગાયોને લોહી નીકળતા હતા, એ રીતના ગાડી એ લોકો ચલાવતા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.